ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 11 ગોળા ફેંક. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. ગોળા ફેંકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે? જવાબ 2.135 મીટર. પ્રશ્ન 2. ગોળા ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? જવાબ 34.92. પ્રશ્ન 3. ગોળા ફેંકમાં અટક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? જવાબ 1.15 મીટર. પ્રશ્ન 4. ગોળા ફેંકમાં ઊભણી વખતે ગોળો ક્યાં રાખવામાં આવે છે? જવાબ આંગળા અને અંગૂઠાના ટેકે, હાંસડી ઉપર, ગરદન નજીક. પ્રશ્ન 5. ગોળા ફેંકમાં ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિઓ શા માટે લેવામાં આવે છે? જવાબ ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે. પ્રશ્ન 6. ગોળા ફેંકમાં ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? જવાબ 45 અંશના ખૂણે. પ્રશ્ન 7. ગોળા ફેંકની રિંગની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ 7.6 સેન્ટીમીટર. પ્રશ્ન 8. ગોળા ફેંકમાં રિંગની જાડાઈ કેટલી હોય છે? જવાબ 6 મિલીમીટર. પ્રશ્ન 9. ગોળા ફેંકની લોખંડની રિંગ કયા રંગથી રંગવામાં આવે છે? જવાબ સફેદ. પ્રશ્ન 10. ગોળા ફેંકના અટક પાટિયાની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ 10 સેન્ટીમીટર. પ્રશ્ન 11. ગોળા ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? જવાબ પકડ. પ્રશ્ન 12. ગોળા ફેંકનું છેલ્લું કૌશલ્ય કયું છે? જવાબ પગ બદલ. પ્રશ્ન 13. ગોળા ફેંકના કુલ કૌશલ્યો કેટલા હોય છે? જવાબ 5. પ્રશ્ન 14. ગોળા ફેંકમાં ગોળાની પકડના કેટલા પ્રકાર હોય છે? જવાબ 3. પ્રશ્ન 15. ગોળા ફેંકમાં ગોળો સામાન્ય રીતે કયા હાથથી પકડવામાં આવે છે? જવાબ મજબૂત હાથથી. પ્રશ્ન 16. ગોળો ફેંકવાની અસરકારક અને અદ્યતન પદ્ધતિનું નામ આપો. જવાબ ડિસ્કો પુટ. પ્રશ્ન 17. ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહે છે? જવાબ ઊભણી. પ્રશ્ન 18. ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ પછી પગ બદલની ક્રિયા શા માટે કરવામાં આવે છે? જવાબ શરીરનું સમતોલન જાળવવા. પ્રશ્ન 19. ગોળાની પકડ લીધા પછી તેને ક્યાં મૂકવામાં આવે છે? જવાબ હાંસડીના હાડકા ઉપર. પ્રશ્ન 20. ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં શરીરની ચક્રીય ગતિ આપ્યા પછી ગોળો ફેંકવામાં આવે છે? જવાબ ડિસ્કો પુટ. પ્રશ્ન 21. ડિસ્કો પુટ પદ્ધતિમાં શરીરની કઈ ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે? જવાબ ચક્રીય ગતિ. પ્રશ્ન 22. ગોળા ફેંકના મેદાનમાં અટક પાટિયાની અંદરની ધારની લંબાઈ કેટલી હોય છે? જવાબ 1.15 મીટર. પ્રશ્ન 23. ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી કયું કૌશલ્ય લે છે? જવાબ પગ બદલ. પ્રશ્ન 24.
ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં શરીરની ચક્રીય ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે? જવાબ ડિસ્કો બૂટ. પ્રશ્ન 25. ગોળા ફેંકની ક્રિયામાં ઊભણી કોને કહે છે? જવાબ વર્તુળમાં ઊભા રહીને સ્થાન લેવાની ક્રિયાને. પ્રશ્ન 26. ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારમાં પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ ગોળાની ફરતે રહે છે, જ્યારે ટચલી આંગળી સહેજ વળેલી રહે છે? જવાબ પહેલા પ્રકારમાં. પ્રશ્ન 27. ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારનું મજબૂત હાથની ચારે આંગળીઓ ખુલ્લી રાખવામાં આવે છે? જવાબ બીજા પ્રકારમાં. પ્રશ્ન 28. ગોળા ફેંકના પકડના કૌશલ્યના કયા પ્રકારમાં ગોળો આંગળીઓના પાયા પર રાખવામાં આવે છે? જવાબ ત્રીજા પ્રકારમાં. પ્રશ્ન 29. ગોળા ફેંકમાં સરક લેતી વખતે જવાબ શરીરની સ્થિતિમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. પ્રશ્ન 30. ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ પછી ખેલાડી સંતુલન જાળવવા શું કરે છે? જવાબ પગ બદલની ક્રિયા કરે છે. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.